છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં સુવિધાઓનો અભાવ અને સ્ટાફના વર્તન અંગે સ્થાનિક આદિવાસી યુવાનો દ્વારા જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું. યુવાનોએ હોસ્પિટલમાં તાત્કાલિક સુધારાની માંગ કરવાની કહી તેમજ આવેદનપત્રમાં જણાવ્યું કે જનરલ હોસ્પિટલમાં સીટી સ્કેન મશીન અને સોનોગ્રાફી મશીન જેવી આવશ્યક સુવિધાઓનો અભાવ છે. આના કારણે દર્દીઓની બોટેલી અથવા તો વડોદરાની ખાનગી હોસ્પિટલમાં જવાની ફરજ પડે છે. ઇમરજન્સી કેસમાં પણ તાત્કાલિક સારવાર મળી નથી અને જરૂરી ડોક્ટર સ્ટાફ ઉપલબ્ધ નહોતો. તો હોસ્પિટલમાં ગાયનિક ડોક્ટર, ઓર્થોપેડિક ડોક્ટર અને જનરલ સર્જન જેવા નિષ્ણાત ડોક્ટરોની પણ અછત જોવા મળી. પરિણામે ગંભીર દર્દીઓ તેમજ ખાનગી હોસ્પિટલોમાં ખસેડવા પડે છે, જેનાથી ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો. જેને લઈને યુવાનો દ્વારા સરકારી હોસ્પિટલમાં સુવિધાઓનો સુધારો કરવામાં આવે અને દર્દીઓને યોગ્ય સારવાર મળે તે માટે માંગ કરવામાં આવી. બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ.